સુરત કોર્ટમાં આજે એક જજમેન્ટ આવ્યું છે જ્યાં બોલિવૂડના ડાયરેક્ટર એવા અનુરાગ કશ્યપ દ્વારા મામલો દર્જ આવ્યો છે, જેને લઈને સુરતના વકીલ દ્વારા એક મામલો દર્જ કર્યો છે। શું છે સમગ્ર મામલો, આપને વકીલ ઉપસ્થિત છે। એ સર, આપનું નામ જણાવજો, કઈ રીતનો કોર્ટમાં આજે જજમેન્ટ આપવામાં આવ્યું છે? મારું નામ કમલેશ રાવલ છે। છેલ્લા 35 વર્ષથી સુરત કોર્ટ ખાતે હું એડવોકેટની પ્રેક્ટિસ કરી રહ્યો છું। હાલ ગઈ 19મી માર્ચ 2025ના રોજ અનુરાગ કશ્યપ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકવામાં આવેલી હતી અને એ પોસ્ટમાં એવું જણાવવામાં આવેલું હતું કે બ્રાહ્મણો ઉપર હું પિશાબ કરું તો કોઈ પ્રોબ્લેમ? તો એ ટ્વીટના જવાબમાં આદિત્ય દત્તા નામની એક વ્યક્તિએ એને આવું ન કરવા માટે વિનંતી કરી। તો અનુરાગ કશ્યપ દ્વારા એક ગાળ બોલવામાં આવી અને ચૂપ કર એવું જણાવ્યું અને ત્યારબાદ એણે કીધું કે બ્રાહ્મણોએ મારું શું ઉખાડી લીધું। આવી કોમેન્ટ અને આવા પ્રતિઘાતથી સમગ્ર ભારતમાં બ્રાહ્મણો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો અને એને માફી માંગવામાં જણાવવામાં આવ્યું, પરંતુ તે ટસનો મસ ન થયો અને એ પોતાના નિવેદન ઉપર અડગ રહ્યો, જેથી બ્રહ્મ સમાજ ખૂબ જ આક્રોશ આવ્યો અને ભારતમાં જુદી જુદી જગ્યાઓ પર એની વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી। તેવી જ રીતે સુરત ખાતે મેં ઇનિશિયેટિવ લઈને અનુરાગ કશ્યપ વિરુદ્ધ મેં ફરિયાદ કરી હતી, જે નામદાર AS જાની સાહેબશ્રીએ એની વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો છે। સુરતમાં બ્રાહ્મણ સમાજને ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ ટિપ્પણની વિરુદ્ધ બ્રાહ્મણ સમાજના લોકોને પણ નીચે જોવાનો વારો આવ્યો છે અને દુઃખની લાગણી પહોંચી। શું કહેશો આગળ? સાચી વાત છે। બ્રહ્મ સમાજ આજ સુધી ક્યારેય કોઈ વિવાદાસ્પદ મુદ્દાઓમાં આવ્યું નથી। પોતાના સ્વભાવથી જ શાંત એવા બ્રહ્મ સમાજની વ્યક્તિઓ વિરુદ્ધ આવી ગંદી અને બેહુદી ટિપ્પણી કરીને અનુરાગ કશ્યપ જેવા નામદાર ફિલ્મ ડાયરેક્ટર પ્રોડ્યુસર છે, તો તેણે પોતાના વાણી ઉપર કંટ્રોલ કરવો જોઈએ। તેમ છતાં અને ત્યાર પછી બધું થઈ ગયા પછી કોઈ માણસ સોરી કહે અને તે માફી માંગે તો એ ઉચિત નથી, જેથી સુરત ખાતે મેં આ ઇનિશિયેટિવ લઈને એની વિરુદ્ધ ફરિયાદ કરી છે। જી બિલકુલ, આ હતા સુરતના વકીલ જેઓએ અનુરાગ કશ્યપ વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવ્યો હતો, જ્યાં હવે સુરત કોર્ટના જજ દ્વારા તેને જજમેન્ટ આપીને તેના વિરુદ્ધ વોરંટ પર ઇસ્યુ કરવામાં છે, જ્યાં આગામી દિવસે બોલિવૂડના ડાયરેક્ટર પ્રોડ્યુસર અનુરાગ કશ્યપને સુરત કોર્ટમાં પણ બોલાવવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર મામલે સુનવાણી કરવામાં આવશે। યુગબેન ટાઈમ્સ, ભરત બ્રહ્મભટ્ટ, સુરત। જી બિલકુલ, આ હતા સુરતના વકીલ જેઓએ અનુરાગ કશ્યપ વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવ્યો હતો, જ્યાં હવે સુરત કોર્ટના જજ દ્વારા તેને જજમેન્ટ